આપણા સાધ્વી ભગવંત સ્વજન સ્નેહનો ત્યાગ કરીને હૃદયમાં સંયમ સ્નેહ પ્રગટાવનારા સાધ્વી શ્રી લક્ષ્મીશ્રીજી લગ્નના 7મા વર્ષે પતિનો સ્વર્ગવાસ થતાં 1.5 વર્ષની દીકરીને લઈને પિયર આવી ગયા. ત્યાં ગુરુ ભગવંતની વૈરાગ્ય ઝરતી વાણીથી અંતરમાં દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. 2.5 વર્ષની વહાલી દીકરી પ્રત્યેની મમતાનો ત્યાગ કરીને ગુપ્તપણે શ્રમણી વેશ સ્વીકારી લીધો. આગળ જતાં પ્રવર્તિની પદે બિરાજમાન થયા. પોતાની આગવી કવિ શક્તિથી એમણે 24 તીર્થંકરના ચૈત્યવંદન, સ્તવન, થોયના જોડા વગેરેની રચના કરી. સંયમ જીવનની એકનિષ્ઠા, આરાધનાઓની અપ્રમત્તતા અને વિશિષ્ટ વાક્શક્તિ દ્વારા અનેકના હૈયામાં જીન શાસનની પ્રતિષ્ઠા કરાવવામાં સફળ બનેલા સાધ્વીજી શ્રી કંચનશ્રીજી જીવનના છેલ્લા 30 વર્ષ નાદુરસ્ત સ્વાસ્થ્યના કારણે પ્રાય ચા દૂધ પર જ રહેવા છતાં મનની સ્વસ્થતા ટકાવી રાખીને પોતાના શિષ્યાપ્રશિષ્યાદિને જ્ઞાન પ્રદાનાદિની જવાબદારીને કુશળતાપૂર્વક નિભાવનાર આ સાધ્વીજી પાર્શ્વ પ્રભુના જન્મ કલ્યાણક દિને સદ્ગતિગામી ગયા. આખાય દેશમાં કોમી અશાંતિ હોવા છતાં જેમના વરસીદારના વરઘોડામાં હિન્દુ મુસ્લિમોએ ગજબનાક એકતાના દર્શન કરાવ્યા એ સાધ્વીજી શ્રી અનંત કીર્તિશ્રીજી 108 ઉપરાંત શિષ્યાપ્રશિષ્યાઓના ગુરુપદે બિરાજમાન હોવા છતાં પ્રશંસનીય નમ્રતા, ગજબનાક સંવેદનશીલતા, આશ્ચર્યજનક સહિષ્ણુતા, મસ્ત સરળતા અને વિસ્મયજનક લઘુતાદિ ગુણોને ધરાવતા આ સાધ્વીજી પોતાની ઉપસ્થિતિ માત્રથી વાતાવરણને તાજગીસભર બનાવી દે છે. માત્ર 11 વર્ષની વયે સંયમ જીવન અંગીકાર કરીને સેવા, સમર્પણ અને સ્વાધ્યાયના માધ્યમે શસ્ત્ર શક્તિઓના ધારક બની ગયેલ સાધ્વીજી શ્રી સન્વેગનિધિ શ્રીજી મસ્ત પ્રવચન શક્તિ, ગજબનાક સમજાવટ શક્તિ અને સુંદર પ્રકૃતિના માધ્યમે હજારો યુવતીઓને સન્માર્ગે જોડવામાં સફળ બની રહેલ આ સાધ્વીજીના પરિચયમાં ચાહે રાજનેતાઓ આવે છે કે બુદ્ધિજીવીઓ આવે છે, શિક્ષિતો આવે છે કે શ્રીમંતો આવે છે, એમના માર્ગદર્શનને પ્રસન્નતાથી સ્વીકારી લઈને અમલી બનાવવા પ્રયત્નશીલ બનીને જ રહે છે. કઠિનમાં કઠિન ગણાતા ગ્રંથોના પણ સંશોધન, સંપાદન અને શુદ્ધિકરણના ક્ષેત્રે ગજબનાક હતોટી અને કૌશલ્ય ધરાવતા સાધ્વીજી શ્રી ચંદનમાલા શ્રીજી એમના શરીરમાં 1, 2, 4 નહીં પણ 5, 7, 9 રોગોએ કાયમી વસવાટ કરી લીધો હોવા છતાં એની પરવા કર્યા વિના આ સાધ્વીજી જે મર્દાનગીથી અને પ્રસન્નતાથી જ્ઞાનોપાસના કરી રહ્યા છે એ જોતાં સમાધિ એ કોઈની જાગીર નથી. આ પ્રભુ વચન પર વિશ્વાસ અને શ્રદ્ધા બેસી ગયા વિના રહે નહીં. 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ, કમ્મપૈડી, લોકપ્રકાશ, પંચસંગ્રહ, મુક્તાવલી વગેરે ગ્રંથોનું સંસારી અવસ્થામાં જ અધ્યયન કરી સંયમ જીવન અંગીકાર કરનાર સાધ્વીજી સન્વેગશ્રીજી માત્ર 18 વર્ષના ગાળામાં વર્ધમાન તપની 100 ઓળી પૂર્ણ કરી ચૂકેલા આ સાધ્વીજીએ ઓગ નિર્યુક્તિ, પિંડ નિર્યુક્તિ, દશવૈકાલિક, ઉત્તરાધ્યાયન, આચારંગ આદિ ગ્રંથોનું વાંચન તો કર્યું જ પણ સાથે ઇન્દ્રિય પરાજય શતક, વૈરાગ્ય શતક, પુલક વગેરેના શ્લોકો કંઠસ્થ પણ કર્યા. તપ અને સ્વાધ્યાય આ બંનેના પાટા પર સંયમ જીવનની ગાડીને સફળતાપૂર્વક દોડતી રાખવામાં સફળ બનેલા સાધ્વીજીને ભાવ વિના નમસ્કાર. સંયમ જીવન અંગીકાર કર્યા પછી સલંગ 2 દિવસ જેમણે વિગયનું સેવન કર્યું નહીં, 24 છઠ્ઠી પાલિતાનાની 99 યાત્રા જેમણે પૂર્ણ કરી, સળંગ 1176 આયંબિલ કરવા દ્વારા જેમણે વર્ધમાન તપની 100 ઓળી પૂર્ણ કરી, પ્રભુ વીરના સાધનાકાળના 229 છઠ અને 12 અઠ્ઠમ વર્ષી તપ, નિસ્થાનક તપ, શંખેશ્વર પાર્શ્વનાથના 108 અઠ્ઠમ ઇત્યાદિ અનેકવિધ તપશ્ચર્યા કરવા દ્વારા જેઓ સર્વત્ર ધનના અણગારના નામે સુવાસ પામ્યા એ સાધ્વીજી શ્રી કમલપ્રભા શ્રીજી સ્વાધ્યાયના ધૂળિતા ખાવી સંયમ જીવનને સફળ કરનારા સાધ્વી નિરંજના શ્રીજી દીક્ષા બાદ તુરંત જ યાવત જીવ પોલીસી પચકન કરવાનો અભિગ્રહ કર્યો. તપ વૈયાવત સાથે સ્વાધ્યાયની આરાધનામાં લાગી ગયા. સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, નવ્ય ન્યાય આદિ અનેક ગ્રંથોનું અધ્યયન કર્યું. 15,000થી વધુ શ્લોકો કંઠસ્થ કર્યા. શ્રુતની ઉપાસના રૂપે અનેક જ્ઞાન ભંડારો વ્યવસ્થિત કર્યા. નિત્ય 2000 શ્લોક પ્રમાણ સ્વાધ્યાય કરવાનો લીધેલ નિયમ એમને જીવનમાં અંતિમ શ્વાસ સુધી પાળ્યો. સ્વાધ્યાય પ્રત્યેની એમને લગન ખરેખર અદભુત હતી. માતા જેવી હૃદયની કોમળતા ધરાવતા સાધ્વીજી શ્રી રમ્યાંગ રત્ના શ્રીજી નાનકડા કપડાને ચપ્પુથી ફાડવા જતાં ચપ્પુની ધાર આંગળી પર લાગી ગઈ અને લોહી નીકળવા લાગ્યું. ચપ્પુની ધાર જો એટલી પીડાકારક બની ગઈ તો લીલોતરીના જે જીવો પર ચપ્પુ ફરી વળતું હશે એમને તો કેવી પીડા થતી હશે. બસ આ વિચાર માત્રથી પોતાના ગુરુદેવ પાસે જઈને જીવનભર માટે લીલોતરી વૃક્ષનો ત્યાગનો નિયમ લઈ ચૂકેલ આ સાધ્વીજીની લાગણીને લાખ લાખ વંદન. તપ અને જપ ક્ષેત્રે, સ્વાધ્યાય અને વૈયાવત ક્ષેત્રે પરાક્રમ કરવું એ અલગ વાત છે, પણ આહાર સંજ્ઞાને નિયંત્રણમાં રાખવા માટે સંયમ જીવનના 45 વર્ષના દિગ્પરિમ્યાય દરમિયાન કાયમ સંયોજના વગર જ ગોચરી વાપરવાનું પરાક્રમ
કરી ચૂકેલા સાધ્વીજી વિનીતા શ્રીજીએ એ જે સત્વ ફોરવ્યું છે એ તો કલ્પનાતીત છે. લાગે અશક્ય પણ સ્વીકારવી જ પડે એવી વાસ્તવિકતાનું નિર્માણ કરી ગયેલ સાધ્વીજી શ્રી ચંદ્રપ્રભાશ્રીજી 90મા વર્ષે શરૂ કરેલ વર્ષી તપ સળંગ 96ની વયે સુધી ચાલુ રાખ્યું. એ તો ઠીક, 96ની વયમાં 7મા વર્ષી તપમાં સિદ્ધિ તપ સંપન્ન કરો. અને આ સિદ્ધિ તપ પણ કેવું? પોતાનું પરિલન પોતાના જાતે કરવાનું, પોતાનું માતૃ પણ પોતે જ પઠાવવાનું. ક્યાંથી પ્રગટતું હશે આવું સત્વ? કેવલીને જ પૂછવું પડે. વિહાર ચાહે 20 કિલોમીટરનો હતો કે તપ ચાહે સિદ્ધિ તપનો હતો. શરીર ચાહે રોગથી ગ્રસ્ત હતું કે સ્વાધ્યાય પ્રવચન આદિથી શ્રમિત હતું. સંયમ જીવનના 19 વર્ષના પર્યાયમાં એકાદ પણ વખતે જેમણે દિવસે નિંદ્રા લીધી નથી કે દિવસે ઝાડા પડ્યા નથી એ સાધ્વીજી ધ્યાનનિધિ શ્રીજીની એ જાગૃતિને લાખ લાખ સલામ. કમાલના નિસ્પૃહી સાધ્વીજી શ્રી વિમલકિરણા શ્રીજી. અઠ્ઠમના પારણે અઠ્ઠમ, કુલ 108, પારણે એકાશી, એમાંય 5 જ દ્રવ્ય, અને એ 5 દ્રવ્યોમાં પણ ગોચરીમાં શરૂઆતમાં જે 5 દ્રવ્યોની વિનંતી થઈ હોય એ જ 5 દ્રવ્યો, અને છેલ્લે માસખમણ. આમાં કમાલનું આશ્ચર્ય તો એ કે 108 અઠ્ઠમની કે માસખમણની કોઈ પણ શ્રાવક કે શ્રાવિકાને જાણ નહીં. ધન્ય ધન્ય નિરી હતા. જેમના તપોવૈભવની વાત સાંભળતા મન સ્તબ્ધ થઈ જાય અને હૃદય પુલકિત થઈ જાય એ સાધ્વીજી શ્રી સુધાંશુ શ્રીજી. સલંગ 108 આંબિલ 11 વર્ધમાન તપની 108 અને 97 ઓળી. ચાલુ ઓળીમાં સિદ્ધિ તપ, પારણે બેસનારના બદલે આંબિલ. મનને આનંદિત કરી દેતો શયનક્ષમ ધરાવતા સાધ્વી શ્રી અંતર્નિધિ શ્રીજી. 16 વર્ષની વયે દીક્ષા. 2 વર્ષમાં દીક્ષા પડ્યા પછી 18 વર્ષની વયે માત્ર 4 મહિનાના ઉત્તરાયણ સૂત્ર કંઠસ્થ કરી 3 દિવસમાં શ્રી સંઘને સંભળાવી દીધું, અને 6 વર્ષના દીક્ષા પડ્યા પછી માત્ર 4.5 મહિનાના ગાળામાં આખું વ્યાકરણ કંઠસ્થ કર્યું. નમ્ર, નિર્ભયમાની અને મસ્ત સ્વભાવ ધરાવનારા સાધ્વીજીનો સહાયક ભાવ પણ પ્રશંસનીય છે. જ્ઞાનાવરણના વિશિષ્ટ સંયમના ધારક સાધ્વીજી શ્રી રત્નાંગા રેખા શ્રીજી. સંયમ જીવન અંગીકાર કર્યા બાદ 10 વૈકાલિક અને ઉત્તરાયણના જોગ કર્યા તે ખરા, પણ જે દિવસે જે અધ્યયનની ક્રિયા હતી એ દિવસે એ સૂત્રનું એ અધ્યયન એમને ગોખી જ લીધું હતું. આવો મસ્ત સંયમ બહુ ઓછા આત્માઓમાં નિહાળવા મળે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.